હા, શું થયું તું કાકી? અરે યાર, હમણાં બધા ભાઈબંધો છે ને, એ રજાઓ હોય ને એટલે બસ મારા ઘરે જ બેઠા હોય આખો દિવસ. ઘર ખોલું એટલે બસ એમના ભાઈબંધ. એટલે પણ તો ઘર છે તો આવે યાર એ લોકો યાર. તો કોણ આવે બીજું? ઘરમાં કોણ આવે? તે કોઈ દિવસ જોયું કે આમ ઘરનો દરવાજો ખોલ્યો અને ગધેડા બેઠા હોય ને આમ કૂતરા હુતા હોય ને? એવું નહીં, પણ તમને આમ આવા ફ્રી ટાઈમ હોય છે તો પછી મારી સાથે આવો ને મારા પપ્પાના ઘરે. મને છે ને તઈ નહીં ગમતું યાર. તારા પપ્પા જેટલો કંજૂસ કોચરો માણસ મેં નહીં જોયો. કેમ એવું કહો છો? તારા પપ્પા બાથરૂમમાં નાહવા જાય ને એટલે ત્યાં મને કપડા પકડાઈને બહાર આમ ઉભો રાખે. પછી કે જમાઈ રાજ, મેં નાહવા બેસું છું, બાથરૂમની બહાર જે સાબુનું ફીણ આવે ને એમાં કપડા ધોઈ નાખજો કે. જાવ ને યાર. ખરેખર મને ત્યાં નહીં એડજસ્ટ થવાતું જ નહીં. તને કહું, નળમાં પાણી પતી જાય છે ને આંખમાં પાણી રહી જાય છે. કોચરો સસરો એટલે એટલે ઓ જવા દો એ વાત કાકી. ઓ કાકી, હમણાં જ આયા છો તો મને મળો તો ખરા યાર. તમારો ખરો કદરદાન તો હું જ છું. હું ના બોલતે શરમ આવે. આટ ખરેખર બ્યુટીફુલ લાગે છો તમે. આમ સ્ટુડિયોમાં હાજર હો ને તો આમ એક અલગ જ ફિલિંગ આવે યાર. યુ આર સો એટ્રેક્ટિવ. તો સવારે નાસ્તામાં 70 ગ્રામ મેગ્નેટ ખાય છે, લોહી ચુંબક. શું છે તમારે? હા તો તું જો ને, પણ મારી હાજરીમાં એને લાઈન મારે. તમે કોઈ દિવસ રોમેન્ટિક થયા નથી એમની સાથે. ઓલવેઝ ઝઘડો છો અને કોક બીજા બોલે તો પછી મરચા લાગે છે. જો એક વાત સમજી લે, પત્ની અને કાશ્મીર એક જેવું છે. બંને આપણી સમસ્યા છે, પણ પાડોશી જોયા કરે ને તો ગુસ્સો આવે. અરે હું એને એમ કહેતી હતી કે આજે મસ્ત સૂટ પહેરીને આવ્યો છે ને તો એકદમ આમ હીરો લાગે છે, આમ હેન્ડસમ. થેન્ક યુ કાકી. બે ઝઘડાને બ્રેક મારી હોય એવું ના કર. શું છે તમને? ગરમીમાં શેના સૂટ પહેરીને ફરે? મીટિંગ છે બપોરે અહીંયા. સૂટમાં મસલા. અરે સ્ટાફે તમને સવાલ પૂછાવડાયો છે કે તમે આ વખતે ધનતેરસની પૂજા કરી કે નહીં? બહુ જોરદાર કરી મેં. હવે સાચું કોને? હારે સાચું જ કહું છું ને, મજા ના આવી. એકચ્યુઅલી હું ચેલા, જો નહીં મારી પાસે પીએફ ના પૈસા નથી, મારી પાસે પેન્શન ના પૈસા, એટલે મેં શું કર્યું, મારે એકચ્યુઅલ કઈ પૂજા જેવું હતું જ નહીં. મેં તારી કાકીની પૂજા કરી નાખી. હાઉ રોમેન્ટિક. કશું રોમેન્ટિક નથી. હવે આગળ હા પણ હું કર્યું? બધું સારું જ કર્યું મેં. આણે એકદમ 10,000 રૂપિયા મારી પાસે માંગ્યા. એ શેના? એ તો એ જ જાણે. લક્ષ્મીજી આપણી પાસે પૈસા માંગી જાય એ કન્સેપ્ટ મારા મગજમાં ઉતર્યો જ નહીં. પણ આપણે એક દાવો કર્યો. મેં 10,000 ની સાથે સાથે મારું વિલ મેં એને પકડાઈ દીધું. વાહ વાહ કાકા, બહુ ઉદાર દિલના માણસ છો. ઉદાર દિલનો ને હું ઉધાર દિલનો છું. કારણ કે વિલમાં મેં એટલું લખેલું કે કોને કેટલા ચૂકવવાના છે. એ જોઈને એટલી હિપ થઈ ગઈ ને તો વિલે હાલ દીધું ને 10,000 પાછા હાલ દીધા. મને કે જેના ચૂકવવાના એને ચૂકવી દો. લફટ જેવા. હા, મજા આવી ગઈ, આપણને મજા આવી ગઈ. એટલે આ રીતે આપણે એટલે આ તો કઈ મેન્ટેનન્સ થોડું છે. એમ નહીં, સામાન્ય પણ નથી કરતા એમ. ચાલ આવે. તને છે ને દરેક વાતમાં ઓછું જ પડે છે. લીંબુ ચૂસતા એક વાર એવું બોલેલી કે આમાં ખટાશ ઓછી છે. તને ખબર ભાઈબંધ, આ લોકો છે ને બધા બચતમાં વિશ્વાસ રાખે તોય મોંઘા જ કપડા ખરીદે. મોંઘા ખરીદે પછી કે મારી પાસે પહેરવા માટે કઈ છે જ નહીં. કે પહેરવા માટે કઈ ના હોય તોય એમના કબાટમાં 1 ઇંચ જેટલી જગ્યા ખાલી ના મળે. હા, અને એકદમ આમ બ્યુટીફુલ તૈયાર થાય પાછા. અને આટલી બ્યુટીફુલ તૈયાર થાય ને તોય એને તો સંતોષ ના જ હોય. અને પાછું એવું ઈચ્છે કે એનો હસબન્ડ એના વખાણ કરે, અને પેલો બિચારો હાચે વખાણ કરે ને તોય વિશ્વાસ ના કરે. એટલે તમારે જોઈએ છે શું? કઈ નહીં, 2 ઘડી ગમ. આઈ જો કબાટ જેવી સ્ત્રી. વેલકમ કાકી. એટલે આ કેમ આવી લાલ ઘૂમ મોડું છે? બ્યુટી પાર્લર માંથી આવીને ફેશિયલ ને થ્રેડિંગ ને બધું કરાયું. એટલે પણ આવી ઝગમગ સાડી પહેરી, લાલ ઘૂમ મોડું, આ કોક વોલપેપર પર સૂરજ આથમતો હોય એવું લાગે છે. બહુ સારું. આમ આવી જો. એટલે આમ માથે આ કપાળ પર માણસને કઈ રીતે સોજો આવે? અરે ઢીમચું થઈ ગયું છે. રિક્ષામાં આવતી હતી, ડ્રાઈવરે ગીત દઈને એવી બ્રેક મારીને મીટર માથે ભટકાયું. ઢીમચી નીકળ્યું માથે. શું કામ પણ